જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય. માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે કે ગણેશ તો જૂનાગઢથી તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે ગઈકાલે આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને રેલી પણ કાઢવામાં આવી હતી દોસ્તો. હાલ એમ કહેવાય છે કે દલિત સમાજના લોકો બધાય ગાડીઓ લઈને રેલી પણ કાઢી હતી દોસ્તો. હાલ એમ કહેવાય છે ઘણા બધા વિરોધના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો તમે પહેલી ક્લિપ સાંભળી છે એમાં આ ભાઈ શું બોલી રહ્યા છે દોસ્તો. તમને ખબર જ હશે આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો. આ ભાઈ ક્યાંના છે તો કાંઈ ખબર નથી દોસ્તો, પણ હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો. આપણે કોઈ જાતની ખોજતી કરતા નથી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા હોય છે એટલા માટે અમે તમને બતાવવાની કોશિશ પણ કરતા હોય છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે ગોંડલના સારા એવા ગણેશ ગોંડલનું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા દોસ્તો. હાલ એમ કહેવાય છે કે નાની અમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો. અને તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલની માથે પહેલીવાર કેસ થયો છે દોસ્તો. હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરીવાર બીજા વિડીયો મળીએ. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય.